हेलो फ्रेंड्स, स्वागत है आपनु मारा रसोड़ाना काठियावाड़ी स्वादमां। हूँ भावनाबेन राठोड। આજે આપણે બનાવશું વણેલા ગાંઠિયા। વણેલા ગાંઠિયા આપણે ફરસાણની દુકાન જેવા જ પરફેક્ટ માપ અને બધી જ ટિપ્સ સાથે બનાવશું અને ગાંઠિયા સાથે ખાવા માટેની સ્પેશિયલ ચટણી અને સંભારો પણ બનાવશું। તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે। તો ચાલો બનાવીએ ફરસાણની દુકાન જેવા જ પરફેક્ટ માપ અને બધી જ ટિપ્સ સાથે વણેલા ગાંઠિયા। તો વણેલા ગાંઠિયા બનાવવા માટે એક મોટું વાસણ લેવાનું છે જેમાં આપણે એક ચાયણો રાખશું અને અહીંયા મેં 1.5 કપ ચણાનો લોટ લીધો છે। વજનમાં જોઈએ તો 250 ગ્રામ છે। ચણાનો લોટ હંમેશા ચાળીને જ ઉપયોગમાં લેવાનો અને ચણાના લોટ સાથે 1/4 ટેબલસ્પૂન ગાંઠિયાના સોડા લીધા છે। ગાંઠિયાના સોડા નાખી દેશું। ગાંઠિયાના સોડા આ રીતે આવે છે, તમે કોઈ પણ કરિયાણાની દુકાને જાઓ ત્યાં તમને આસાનીથી મળી રહેશે। ગાંઠિયાના સોડાથી ગાંઠિયા તમારા પરફેક્ટ જ બનશે। પણ જો આ રીતે તમને ગાંઠિયાના સોડા ના મળે તો કુકિંગ સોડા જે તમે ભજીયા માટે ઉપયોગમાં લો છો એ સોડા તો ગાંઠિયામાં નાખી શકો છો। તો પહેલાં તો આપણે લોટ ચાળી લેશું। લોટની સાથે આ રીતે સોડા નાખવાથી લોટમાં સોડા એકદમ સારી રીતે મિક્સ થઈ જશે। લોટ ચાળી લીધો છે। અહીંયા 1 ચમચી મેં અજમો લીધેલો છે। અજમો હાથેથી ચોળી અને ગાંઠિયા સાથે મિક્સ કરી દેશું। અજમો નાખવાથી ગાંઠિયા પચવામાં હળવા રહેશે અને સ્વાદમાં પણ ખૂબ સરસ થશે। સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને ગાંઠિયામાં મોણ નાખવા માટે અહીંયા મેં મોટી 4 ચમચી ભરી અને તેલ લીધેલું છે। તેલને નાખી દઈશું અને જેટલું તેલ લીધેલું એટલું જ પાણી લીધું છે। તો તેલ અને પાણી મિક્સ કરી દઈશું। હાથેથી ચોળી અને બધો જ મસાલો મિક્સ કરી લેશું। ગાંઠિયાનો લોટ ઢીલો ન થઈ જાય એની ખાસ ધ્યાન રાખવાનું। થોડું થોડું પાણી લેતા લોટ બાંધી લેશું। અત્યારે તમે જોઈ શકો છો કે લોટ આપણે હાથમાં એકદમ ચીપકી જાય છે, પણ આ લોટને થોડો આપણે મસળવાનો છે। જેમ જેમ તમે લોટ મસળશો એમ લોટ તમારો સ્ટીકી થશે અને પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી જશે। તો થોડું થોડું પાણી લેતા આપણે લોટને મસળી લેશું। વધારે પાણી નથી નાખવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। આ સ્ટેપ ખાસ કરવાનો છે। આ સ્ટેપ બિલકુલ સ્કીપ નહીં કરતા, નહીંતર તમારા ગાંઠિયા પરફેક્ટ નહીં બને। ફરી થોડું પાણી લેશું। થોડી વાર પછી તમે જોઈ શકશો કે આપણા લોટનો કલર પણ બદલાઈ જશે અને લોટ આપણો એકદમ સરસ સ્ટીકી થઈ જશે। જો તમારો લોટ પરફેક્ટ બંધાયો હશે તો પહેલી વખત તમે ગાંઠિયા બનાવતા હશો તો પણ તમારા ગાંઠિયા ફરસાણવાળાની દુકાન જેવા જ બનશે। એટલે ગાંઠિયા બનાવવા માટે થોડી હાથની કસરત થશે પણ ઘરના બધા ખુશ થઈ જાય એવા ગાંઠિયા બનશે। પાછું 1/2 ચમચી જેટલું પાણી લીધું છે। હવે લોટમાં ટીપું તેલ નાખશું, વધારે તેલ નહીં નાખીએ। તો તમે જોઈ શકો છો કે થોડી વારમાં જ આપણો લોટ એકદમ સરસ સ્ટીકી થવા માંડ્યો છે અને કથરોટમાં કે મારા હાથમાં બિલકુલ ચોંટતો નથી અને આ રીતે ખેંચતા રબરની જેમ બિલકુલ છૂટો નથી પડતો। આ જ કન્સિસ્ટન્સીમાં જો તમારો લોટ બંધાયેલો હશે તો તમારા ગાંઠિયા પરફેક્ટ જ બનશે અને ગાંઠિયા સાથે ખાવા માટે આજે આપણે સંભારો અને ચટણી પણ બનાવશું। તો તૈયાર થયેલા લોટને આપણે 2 થી 3 મિનિટ રેસ્ટ આપશું, ત્યાં સુધીમાં સંભારો બનાવી લઈએ। તો ગાંઠિયા સાથે ખાવા માટેના સંભારામાં મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું ગાજર છીણીને લીધેલું છે। ગાજરના છીણમાં મસાલો કરશું। સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચીથી ઓછું ધાણા જીરું અને 1/2 ચમચીથી ઓછું લાલ મરચું પાવડર નાખશું અને મિક્સ કરી લેશું। તમે સૌરાષ્ટ્રમાં ગયા હોય તો તમને ખબર હશે કે ગાંઠિયા સાથે સંભારો તો સ્પેશિયલ હોય જ। ગાંઠિયા સાથે પપૈયાનો સંભારો મળે, ગાજરનો સંભારો મળે અને સાથે ચટણી પણ હોય છે। આપણા ગુજરાતીઓની સવાર ગાંઠિયાથી જ થતી હોય છે। લગભગ ઘરમાં સવારમાં નાસ્તામાં ગાંઠિયા હોય જ છે।
મસાલો મિક્સ કર્યા પછી થોડીક બારીક સમારેલી કોથમરી નાખશું તો આપણા ગાંઠિયા સાથે ખાવા માટેનો સ્પેશિયલ સંભારો તૈયાર થઈ ગયો છે। એક બાઉલમાં કાઢી લેશું। હવે આપણો લોટ પણ રેસ્ટ કરીને તૈયાર છે। તો લોટમાંથી આપણે એક નાનો લુવો લેશું અને ગાંઠિયા આપણે રોટલી વણવાના પાટલા ઉપર જ બનાવશું। રોટલી વણવાની આ રીતના પાટલી લગભગ ઘરમાં હોય છે, એટલે તમારે સ્પેશિયલ કોઈ વસ્તુની જરૂર નહીં પડે। ઘરમાં રહેલ રોટલીના પાટલા ઉપર જ તમે આ વણેલા ગાંઠિયા તૈયાર કરી શકશો। આંગળી તેલવાળી કરી અને પાટલી ઉપર તેલ લગાવી દેશું। પાટલી બહુ તેલવાળી નથી કરવી અને આપણું ગરમ તેલમાં લુવો બોળી અને લોટને થોડો મસળી લેશું। ફરસાણવાળાની દુકાને જોયું હોય તો આ રીતના લોટ બંધાઈ ગયા પછી થોડો મરીનો પાવડર નાખી અને લોટ મસળે છે। ગાંઠિયાનો સ્વાદ 100 ગણો વધારતા મરીનો પાવડર મિક્સ કરશું। તમે ઈચ્છો તો લોટ બાંધવા ટાઈમે પણ મરીનો પાવડર મિક્સ કરી શકો છો, પણ ફરસાણવાળા આ રીતે વણેલા ગાંઠિયા બનાવતા હોય છે। તો મરીનો પાવડર લોટ સાથે સારી રીતે મિક્સ થઈ ગયો છે। હવે ગાંઠિયા વણશું। તો ગાંઠિયા વણતા પહેલાં લુવો આ રીતના લાંબો કરી લેવાનો છે અને આપણે આંગળી અને હથેળીની વચ્ચેના ભાગથી આપણે ગાંઠિયા વણવાના છે। તો ગાંઠિયા બનાવવા માટે આ રીતના પહેલાં લાંબો લુવો કરી લેવાનો અને હથેળીની મદદથી વણતું જવાનું છે। હથેળી આ રીતના લાંબી તમે પ્રેસ કરશો એટલે ગાંઠિયામાં આટી વળતી જશે અને ગાંઠિયા પરફેક્ટ તૈયાર થશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ગાંઠિયા એકદમ સરસ પરફેક્ટ જ તૈયાર થયેલા છે। ગાંઠિયા તળવા માટે તેલ ગરમ થઈ ગયું છે। પહેલાં તો આપણે તેલનું ટેમ્પરેચર જોઈ લઈએ। એક ટુકડો આપણે લોટનો નાખેલો છે। લોટ નાખ્યા પછી તરત જ ઉપર નથી આવતો, મીન્સ કે આપણું તેલ ગાંઠિયા માટે પરફેક્ટ તૈયાર છે। જો તમારું તેલ વધારે ગરમ થઈ ગયું હોય તો તેલને થોડું ઠંડુ થવા દેવાનું, પછી જ ગાંઠિયા તળવા માટે નાખવાના। હવે આપણે વણેલા ગાંઠિયા તેલમાં નાખી દઈશું અને ગાંઠિયા તેલમાં નાખ્યા પછી તરત જ અડવાના નથી। ગાંઠિયા થોડા તેલમાં ફ્રાય થાય પછી જ પલટાવશું। તમે જોઈ શકો છો કે ગાંઠિયા તળાતા એની મેળે જ ઉપર આવવા માંડ્યા છે। તો હળવા હાથે પલટાવી લેશું। અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ગાંઠિયા એકદમ સરસ તળાઈ ગયા છે અને તળાતા બધા ગાંઠિયા ઉપર આવી ગયા છે। ગાંઠિયા પરફેક્ટ બન્યા છે કે નહીં એની તમને પરફેક્ટ રીત બતાવું। તમે જોઈ શકો છો કે આપણા બધા ગાંઠિયા ઉપર ક્રેક આવી ગયો છે। જો તમારા ગાંઠિયાનો લોટ પરફેક્ટ બંધાયેલો હશે અને ગાંઠિયા વ્યવસ્થિત તળાઈ ગયા હશે તો તમારા ગાંઠિયા ઉપર ક્રેક આવી જશે। તમે જોઈ શકો છો આપણા બધા ગાંઠિયા ઉપર આ રીતે ક્રેક આવી ગયો છે અને આપણા ગાંઠિયા ખાવામાં પણ એકદમ સોફ્ટ તૈયાર થયા છે। તળાયેલા ગરમ ગરમ ગાંઠિયા ઉપર થોડી હિંગ છાંટી દેશું। હિંગ છાંટવાથી ગાંઠિયાનો સ્વાદ 100 ગણો વધી જતો હોય છે। અહીં આપણા બીજી બેચના ગાંઠિયા પણ તળાઈ ગયા છે। ગાંઠિયા ઉપર થોડી હિંગ સ્પ્રિંકલ કરી દેશું। તો આપણા ગાંઠિયા તો તૈયાર થઈ ગયા, પણ ગાંઠિયા ચટણી વિના તો અધૂરા જ છે। તો ગાંઠિયા સાથે ખાવા માટેની સ્પેશિયલ ચટણી બનાવી લઈએ। તો ચટણી બનાવવા માટે અહીંયા દાંડલી સહિત જ કોથમરી લીધી છે। કોથમરી રફલી સમારી લેશું।
સાથે 2 તીખા લીલા મરચાં નાખશું. મરચાંનું પ્રમાણ તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો. 1 ટુકડો આદુનો ટુકડા કરીને નાખી દેશું. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ અને 1 લીંબુનો રસ નાખશું. અને ગાંઠિયાની ચટણીમાં સ્પેશિયલ ગાંઠિયા નાખીને જ ચટણી બને છે, તો આપણે 2 થી 3 ગાંઠિયા નાખી દઈશું. અને 2 ચમચી જેટલું પાણી નાખી અને ચટણી પીસી લેશું. ગાંઠિયાની ચટણી તમે ભજીયાની ચટણી બનાવો એટલી ઢીલી નથી હોતી. આ ચટણી થોડી થીક રાખવાની હોય છે. ચટણી પીસી લેશું. તો આપણા ગાંઠિયાની થીક ચટણી પીસી અને તૈયાર છે. તમે જોઈ શકો છો કે આ રીતના આપણે થીક રાખેલી છે. ચટણી એક બાઉલમાં કાઢી લેશું. ગાંઠિયા સર્વ કરશું. સાથે મરચું મૂકશું, સંભારો અને સાથે તૈયાર કરેલી ગ્રીન ચટણી. તો છે ને ફરસાણની દુકાન જેવા જ ગાંઠિયા. તમને ગાંઠિયામાં ક્રેક બતાવી દઉં. તમે જોઈ શકો છો કે આપણા ગાંઠિયા કેવા પરફેક્ટ તૈયાર થયેલા છે. અને હાથેથી કટ કરતાં તમે જોઈ શકો છો કે અંદર એકદમ પોચા રૂ જેવા ગાંઠિયા થયા છે. પરફેક્ટ ગાંઠિયાની નિશાની છે. જો તમે ગાંઠિયા હાથેથી પ્રેસ કરતાં તમારા ગાંઠિયા આ રીતના ભૂકો થાય તો તમારા ગાંઠિયા પરફેક્ટ જ બન્યા છે. તો ગાંઠિયા સાથેની આ સ્પેશિયલ ચટણી બનાવશો તો ગાંઠિયાનો સ્વાદ 100 ગણો વધી જશે. અને આજ પછી તમે ક્યારેય પણ ફરસાણની દુકાનેથી ગાંઠિયા નહીં મંગાવો. જો આ રીતે ગાંઠિયા બનાવશો તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને આ સ્પેશિયલ રીતે ફરસાણના દુકાન જેવી જ ગાંઠિયાની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.